નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે આજે ક્યાં ક્યાં વાવણી લાયક વરસાદ પડશે અને કેટલા જિલ્લામાં આગાહી છે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે આગળ આવી રહ્યું છે, ત્યારે તેની વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। આગામી 7 દિવસમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે। આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે। ગઈકાલે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને આજે પણ રાજ્યમાં હળવાથી સામાન્ય અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની વોર્નિંગ સાથે સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આજના દિવસે પણ રાજ્યમાં છૂટોછવાયો હળવો કે સામાન્ય વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। આ સિવાય કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે। હવામાન વિભાગે ગુજરાતના વિવિધ શહેરોમાં વરસાદની આગાહી કરી છે। ગુજરાતમાં અમુક જગ્યાએ આજે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। 16 તારીખે સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે। ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી આપતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ મંદ પડી ગઈ છે, પરંતુ તારીખ 17 થી 22 દરમિયાન પવનની તેજ ગતિ સાથે આંધી વંટોળની ગતિ વધશે। તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે સૂર્ય મિથુન રાશિમાં આવતા પવન તેજ રહેશે, પરંતુ કોઈક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।